કોંગ્રેસ નેતા હીરા જોટવા પર થયેલા આક્ષેપને લઈને સુરતમાં આહિર સમાજ મેદાને આવ્યો છે। મનરેગા કૌભાંડ હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોટવા સામે ફરિયાદ નોંધાઈ છે। રાજકીય કિન્નાખોરી રાખીને હીરા જોટવા અને તેના પરિવાર સામે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ રાજકીય કરિયર ખતમ કરવા માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। जी मारू नाम केतन वाणिया सूरत आहिर समाज युवा संगठन में आऊँ छूँ। आज रोज अमे सूरत कलेक्टर साहेब ने आवेदन पत्र देवा माटे आव्या छीए। जे मनरेगा कौभांड योजना में हीराभाई जोटवानुं व्यक्तिगत नाम लई भरूचना धारासभ्य चैतरभाई वसावाए जे एमनी उपर फरियाद करी छे तेना अनुसंधाने पहला एने एवुं कहेवामां आव्युं के मनरेगा कौभांड बाबते तमारी अमारी तपास चाली रही है तो पूछपरछ माटे अमे तमने भरूच पोलीस स्टेशने लई जईए छीए। त्यारबाद भरूच पोलीस स्टेशने लावी तेना पर सीधी एफआरआई करी અને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે। જેમાં ખરેખર હીરાભાઈ જોટવા જે અમારા આહિર સમાજનું ઘરેણું કહેવાય, અમારા આહિર સમાજના આગેવાન છે, એમની ઉપર પોતાના એના હીરાભાઈ જોટવાનું રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઈરાદે જે ચૈતરભાઈ વસાવાએ વ્યક્તિગત પ્રહારો કર્યા છે તો હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે આહિર સમાજ દ્વારા સુરત ખાતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। જ્યારે ચૈતરભાઈ વસાવાએ એવું કહ્યું કે ભાઈ ભ્રષ્ટાચાર કરીને 2-5 લાખ રૂપિયા આપીને સમાજના આગેવાન બનેલા છે તો મારું ચૈતરભાઈ વસાવાને ખાલી એટલું જ કહેવાનું છે, જો 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન થવાતું હોય તો અમારે આગેવાન થવું છે। આગેવાન 2-5 કરોડ રૂપિયા આપીને પણ નથી થવાતું। આગેવાન થવા માટે સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે, એમાં ઘસાવવું પડે છે, 18 વર્ણને સાથે રાખીને ચાલવું પડે છે। જ્યારે 18 વર્ણની અંદર નામ થાય ત્યારે સમાજના આગેવાન બનાય છે। તો તમે કોણ નક્કી કરવા વાળા કે હીરાભાઈ જોટવાએ આ મનરેગા ની અંદર કૌભાંડ કર્યું છે એને તમે આરોપી કરવા વાળા કોણ? આરોપી જાહેર કોર્ટ કરશે, તમે નહીં। તો આજે હીરાભાઈ જોટવામાં આખા ગુજરાતની અંદરથી આહિર સમાજ દ્વારા આવેદનપત્ર દ્વારા રજૂઆત કલેક્ટર સાહેબને કરવામાં આવી છે કે જેથી કરીને આમાં એવું ન બને કે એક નિર્દોષ વ્યક્તિ અંદર ફસાઈ જાય અને 10 આરોપી છૂટી જાય। એના અનુસંધાને અમે આજે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।